છો સાથીઓ, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। જે રીતના અત્યારે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ પેટ્રોલ અત્યારે ઓછું મળવાનું છે અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ છે, ડીઝલ પંપ છે અત્યારે બંધ થઈ જવાના છે, એવા જે સમાચાર મળી રહ્યા છે। એના કારણે લોકોમાં અફરાતફરી મચી છે અને લોકોની ભીડ એ પેટ્રોલ પંપ પર એટલા માટે જોવા મળી છે કે ભાઈ જે લોકો જે વાયરલ વિડીયોના આધારે જે લોકોમાં બીક અને ડર છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તો અમારા સાધનો જે રોકાઈ જશે અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના કારણે અમારા જે વાહન વ્યવહાર એ ઠપ થઈ જશે। એના કારણે જે લોકો છે એ પોતાનો પેટ્રોલ અને ડીઝલ સ્ટોક કરવા માટે કેનો લઈને મોટા મોટા જે બેરલો લઈને જે પેટ્રોલ પંપ ઉપર લાઇન પર લાગ્યા છે। મિત્રો, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બધા ભારતવાસીઓને આહવાન કર્યું છે કે ભાઈ આવા જે વાયરલ વિડીયોના આધારે તમે જે તમારા મનમાં ડર ના બેસાવો, કારણ કે આખા ઓલ ઇન્ડિયામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ફૂલ છે અને આપણા રાજ્યના ડીઆઈસીએમ એટલે હર્ષ સંઘવી સાહેબે પણ જણાવ્યું છે કે ભાઈ મારા ગુજરાતના વાસીઓ તમે ગભરાશો નહીં, આપણા રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો ફૂલ સ્ટોક છે। તમે વાયરલ વિડીયોના આધારે ખાલી ખોટા વહેમમાં ના રહેશો અને ક્યાંક ને ક્યાંક તમારા જે મનમાં ડર છે એ કાઢી નાખો। જી હા મિત્રો, જે રીતના આપણને જે અહેવાલ મળી રહ્યા છે કે ભાઈ અનેક પેટ્રોલ પંપ ઉપર રાજ્યના અનેક જિલ્લાઓમાં જે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે મોડી રાત્રેથી, કારણ કે વિડીયો વાયરલ થઈ ગયો હતો અને ક્યાંક ને ક્યાંક વિડીયોમાં જણાવ્યું હતું કે ભાઈ પેટ્રોલ ડીઝલ એ ભારતમાં હવે નહીં આવે અને ક્યાંક ને ક્યાંક એના લીધે વાહન વ્યવહાર બધો સ્ટોપ થઈ જશે। પરંતુ હકીકત મિત્રો એ નથી, ભારતમાં ફૂલ સ્ટોક છે અને ક્યાંક ને ક્યાંક આપણા જે નેતાઓ દ્વારા જાણવા મળતું હોય કે ભાઈ ઇન્ડિયામાં જે પેટ્રોલ ડીઝલની કમી નથી, પેટ્રોલ કેમિકલનું કમી નથી, એવું આપણા રાજ્યના ડીઆઈસીએમ હર્ષ સંઘવી સાહેબ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। ત્યારે આપણા જે ગુજરાતના અનેક નાગરિકો ધ્યાન લેવું અને ક્યાંક ને ક્યાંક આવા વહેમમાં ના રહેવું। તો મિત્રો, અનેક જગ્યાએથી આપણને જે મળી રહ્યા છે વિડીયો, એના દ્વારા આપણે એક હકીકત જાણીને જનતા અને લોકો જાણે એના માટે વિડીયો બનાવ્યો છે કે ભાઈ અત્યારે પેટ્રોલ પંપ ફૂલ છે, પેટ્રોલનો સ્ટોક ફૂલ છે, તમે ખાલી ખોટા વહેમમાં ના રહો અને વિડીયો વાયરલ વિડીયોમાં તમે ભરોસો પણ ના કરો, કારણ કે ઓફિશિયલી જાહેરાત પડે એના ઉપર જ તમે ફોકસ કરો। કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો અનેક જે વિડીયો બનાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાને વાયરલ થવું છે, ફેમસ થવું છે, એના ઈરાદે લોકો એ અનેક રીતે વાયરલ વિડીયો જે બનાવતા હોય છે અને લોકોમાં ડર અને ભય પણ પેદા કરતા હોય છે। તો મિત્રો, આપણા વિડીયો થકી તમને થોડી ઘણી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા નવા વિડીયો નવા નવા ટોપિકો લાવતો હોય છે। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।